આ લોકોએ કેળું અને દૂધ એકસાથે ન ખાવું જોઈએ. ઘણા લોકોને આ બંને એકસાથે ખાય છે કારણ કે તેમનો તર્ક છે આ ખાવાથી શરીર મજબૂત બને છે, જેથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે તેનાથી થયા નુકસાન વિશે જાણો છો? અમારી જાણકારી માટે જાણવી દઈએ કે કેળા અને દૂધ એટલા માટે ફાયદાકારક નથી હોતા અને આયુર્વેદ અનુસાર કેળા અને દૂધ કેટલાક લોકોને અવસાદ માટે હાનિકારક છે. એવા કહ્યું કે પાચન તંત્ર ગંભીર નુકસાન પહોંચાડે છે કે એટલું જ નહીં, શરીરમાં ઝેર જેવું કામ કરે છે. કેળા અને દૂધ એકસાથે ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થાય છે. કેળા અને દૂધના એકસાથે ખાવાના ફાયદા તો છે અને નુકસાન પણ છે. અસ્થમાના દર્દીઓને કેળા અને દૂધ એકસાથે બિલકુલ ન ખાવા જોઈએ કારણ કે તેમને ફક્ત કફની સમસ્યા વધી શકે છે અને આપણે સમજી શકીએ કે અસ્થમાની પીડિત વ્યક્તિને ઉધરસ સમસ્યાઓનો વધારો થવાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અને જો કે આ વ્યક્તિને પેટ સંબંધી સમસ્યા હોય છે તેને ભૂલથી પણ કેળા દૂધ મિક્સ કરીને ન ખાવું જોઈએ કારણ કે તેનાથી પેટમાં પાચન સંબંધી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે અને અહીં ખૂબ જ નુકસાનકારક છે. અને સાઇનસ દર્દીઓને ભૂલથી પણ કેળા અને દૂધ એકસાથે ન ખાવું જોઈએ. તેનાથી શરીરમાં એલર્જી કફની સમસ્યા થઈ શકે છે. જેથી લોકોને એલર્જી સમસ્યા હોય છે તેઓથી એકસાથે બિલકુલ ન ખાવું જોઈએ. સબસ્ક્રાઇબ માય ચેનલ.